નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા એનટીપીસી એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીમાં અલગ-અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતીની શોર્ટમાં માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે નોટિફિકેશન છે તે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। આરઆરબી દ્વારા એનટીપીસી એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીમાં અલગ-અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો અહીં જે ગ્રેજ્યુએટની પોસ્ટ છે એટલે કે જે સ્નાતક પાસ ઉપર જે ભરતી છે તો તે માટે અરજી ફોર્મ છે તે 21/10/2025 થી શરૂ કરવામાં આવશે। 21/10/2025 થી લઈ અને 20/11/2025 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે। તે સિવાય અંડર ગ્રેજ્યુએટ એટલે કે ધોરણ 12 પાસ ઉપર જે જગ્યાઓ ખાલી છે તેની જે ભરતી છે તો તે ઉમેદવાર માટે 28/10/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે। 28/10/2025 થી લઈ અને 27/11/2025 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આરઆરબી ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે મિત્રો અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે અહીં મિત્રો જે સ્નાતક પાસ એટલે કે ગ્રેજ્યુએટ પાસ ઉપર જે ભરતી છે તેમાં કુલ 5800 જેટલી જગ્યાઓ રહેશે। જ્યારે મિત્રો ધોરણ 12 પાસ ઉપર જે ભરતી છે તેમાં કુલ 3050 જેટલી જગ્યા રહેશે। તેમાં મિત્રો આપણે વાત કરી લઈએ જે ગ્રેજ્યુએટ પાસ એટલે કે સ્નાતક પાસ ઉપર જે ભરતી છે તો તેમાં કઈ કઈ પોસ્ટ રહેશે। તો તેમાં જે પહેલી પોસ્ટ છે તે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરની પોસ્ટ છે। બીજી જે પોસ્ટ છે તે સ્ટેશન માસ્ટરની પોસ્ટ છે। આ બંને પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 6 મુજબ પગાર આપવામાં આવશે। એટલે કે જે સ્ટાર્ટિંગ પગાર છે તે ₹35,400 રહેશે। ત્યાર પછી મિત્રો ગુડ્સ ટ્રેન મેનેજરની પોસ્ટ છે। ત્યાર પછી મિત્રો જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટની પોસ્ટ છે। સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટની પોસ્ટ રહેશે। આ ત્રણેય પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 5 મુજબ પગાર આપવામાં આવશે। એટલે કે જે સ્ટાર્ટિંગ પગાર છે તે ₹29,200 રહેશે। ત્યાર પછી ટ્રાફિક આસિસ્ટન્ટની પોસ્ટ છે કે જે પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 4 મુજબ પગાર મળવાપાત્ર થશે। એટલે કે 25,500 સ્ટાર્ટિંગ પગાર છે તે રહેશે। ત્યાર પછી જે ધોરણ 12 પાસ ઉપર જે ભરતી છે તેમાં કઈ કઈ પોસ્ટ રહેશે તેના વિશે વાત કરીએ તો તેમાં પહેલી પોસ્ટ છે તે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની પોસ્ટ રહેશે કે જે પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 3 મુજબ પગાર આપવામાં આવશે। કે ₹21,700 સ્ટાર્ટિંગ પગાર રહેશે। ત્યાર પછી એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઇપિસ્ટની પોસ્ટ છે। જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટની પોસ્ટ છે। ટ્રેન ક્લાર્કની પોસ્ટ છે કે જે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર છે તે મળવાપાત્ર થશે। એટલે કે ₹19,900 સ્ટાર્ટિંગ પગાર છે તે આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ તો તેમાં મિત્રો જે સ્નાતક પાસ ઉપર જે પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। જ્યારે ધોરણ 12 પાસ ઉપર જે જગ્યાઓ છે તો તે જગ્યાઓ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। એ મિત્રો જે ઉમેદવારોએ પોતાની ઉંમરની જે ગણતરી છે તે 1/1/2026 ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। તો આવી રીતે મિત્રો ભારતીય રેલવે વિભાગ દ્વારા અલગ-અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।